ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, પરંતુ આગના બનાવ અંગે આપ નેતા રાજુભાઈ કરપડાએ પ્રતિક્રિયા આપતા આગ જાણી જોઈને લગાડવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। જે બાદ ખેડૂત નેતા તરીકે જાણીતા પાલભાઈ આંબલિયાએ પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે। જાણીએ સમગ્ર વિગત આ અહેવાલમાં। જય હિન્દ, બેસાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી, જેમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરી ગોડાઉનમાં મૂકવામાં આવી હતી, પરંતુ આ ગોડાઉનમાં આગ લાગતા અંદાજે 50,000 કિલોથી પણ વધારે મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી। માટે આ ઘટનાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ બનાવની જાણ થતાં જોવા માટે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। એ બાદ આપ નેતા રાજુભાઈ કરપડાએ આગ અંગે ઘણા પ્રશ્નો કર્યા હતા, જે બાદ હવે પાલભાઈ આંબલિયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। થાનગઢની અંદર ટેકાના ભાવે ખરીદી મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યો। આગ લાગવી, ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં આગ લાગવી અને એ ગુજરાતમાં આગ લાગવી, આ કોઈ નવી વાત નથી। એટલા માટે નવી વાત નથી કે અગાઉના જે અનુભવો છે, જે કૌભાંડકારીઓ છે, જેણે મગફળી કૌભાંડ કર્યા છે, એ લોકોને ખોટા રિપોર્ટો તૈયાર કરી અને બચાવી લેવામાં આવ્યા છે। પણ અહીંયા આજે મારો સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગ ના લાગી? આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓએ આમાં મગફળી નાખી હતી, કેટલા મણ કે મેટ્રિક ટન નાખી હતી, આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા, આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો, ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે ને કેટલી બચી ગઈ છે, જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે। જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને। પણ ગુજરાતમાં થાય છે શું? તાકે અગાઉ ગોડાઉનમાં આગ લાગી એનું એક ઉદાહરણ સાથે કહું। ગોંડલમાં જે આગ લાગી બારદાનની અંદર, તો એમાં રિપોર્ટ એ આવ્યો કે ત્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જ્યારે વાસ્તવિકતા એ હતી કે ગોડાઉન પાસે પીજીવીસીએલનું ઇલેક્ટ્રિક કનેક્શન જ નહોતું। તો કનેક્શન ન હોય તો આગ કેવી રીતે લાગે? પણ આ બચાવનો એક તરીકો હતો। આમાં જો સરકારે વાસ્તવિકતામાં દોષીઓને સજા કરવા માંગતા હોત, સાંભળ્યું બહુ મોટામાં એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે, પણ જો સરકારનો ઈરાદો સાચો હોત, સારો હોત, તો એણે વિરોધ પક્ષમાંથી 2 જણા લઈ, ખેડૂત આગેવાનોમાંથી 2 જણા લઈ, સત્તા પક્ષમાંથી 2 જણા લઈ, 2 અધિકારીઓ અને 2 નિષ્ણાંતો, આમ 8-10 જણાની એક કમિટી બનાવી અને જો તપાસ કરી હોત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાત। આજે હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ આગ એટલા માટે લાગી છે કે હમણાં જ ટેકાના ભાવે ખરીદીમાં સત્તા પક્ષના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। આ મોટા ભ્રષ્ટાચાર જે થયો છે એને બચાવવા માટે આગ લાગી છે। જો સરકાર દૂધને દૂધ અને પાણીનું પાણી ઈચ્છતી હોય તો મેં કહ્યું એવી કમિટી બનાવી અને સરકાર તપાસ કરે તો વાસ્તવિકતા સામે આવશે। તેઓ કહી રહ્યા છે કે મગફળીના ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે। ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારના મળતિયાઓ જ આગ લગાવે છે। સરકારમાં બેઠેલા ભાજપના જ આગેવાનો ભ્રષ્ટાચાર કરે, આગ લગાવે, તપાસ સમિતિ નિમે અને નિર્દોષ જાહેર કરે। એફસીઆઈના ગોડાઉનમાં ક્યારે આગ નથી લાગતી ને મગફળીના ગોડાઉનમાં જ કેમ આગ લાગે છે? આવા અનેક પ્રશ્નો તેમણે ઉભા કર્યા હતા। સરકારે અગાઉ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં કડક હાથે કામ લીધું હોત તો આજે આગ ન લાગી હોત। તેમણે કૌભાંડના ગંભીર આક્ષેપો સાથે કહ્યું કે ચોર પોતે, ચોકીદાર પોતે, પોલીસ પોતે, જજ પણ પોતે। તેવો ઘાટ મગફળી કૌભાંડમાં દર વખતે રચાયો છે। અગાઉ ગોંડલમાં શોર્ટ સર્કિટથી આગનો રિપોર્ટ એવા ગોડાઉનમાં આવ્યો જ્યાં પીજીવીસીએલ નું કનેક્શન જ ન હતું। પીજીવીસીએલ નું કનેક્શન ન હોય ત્યાં વીજળી ક્યાંથી આવી? શોર્ટ સર્કિટ કેમ થયું અને આગ કેમ લાગી? થાન ગોડાઉનમાં મગફળી કઈ સહકારી મંડળીની આવી હતી? એના માલિક કયા પક્ષ સાથે જોડાયેલા છે? કઈ સહકારી મંડળીમાંથી કેટલા જથ્થામાં મગફળી આવી હતી? ગોડાઉનના માલિક કોણ છે? કયા પક્ષ સાથે જોડાયેલા છે? ગોડાઉનમાં મગફળી આવી ત્યારે તેની ચકાસણી કરનારા કોણ હતા? રજીસ્ટર નિભાવ્યું છે કે કેમ? ગોડાઉનમાં કેટલો જથ્થો આવ્યો હતો? કેટલો સળગી ગયો? બચેલો જથ્થો છે તેની ગુણવત્તાની ચકાસણી સરકાર કરશે કે કેમ? આ પ્રશ્નો પાલભાઈ આંબલિયાએ તો ઉઠાવ્યા જ છે, પરંતુ હાલ આ પ્રશ્નો ગુજરાતના દરેક વ્યક્તિના મનમાં પણ ઉઠી રહ્યા છે। તેમણે તપાસ કમિટી નીમવાની પણ વાત કરી। તેમણે કહ્યું કે જો
સરકાર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગતી હોય તો તપાસ કમિટી નીમવી જોઈએ. અને આ તપાસ કમિટીમાં 2 સત્તા પક્ષના નેતા, 2 વિરોધ પક્ષના નેતા, 2 નિષ્ણાંત નિવૃત્ત અધિકારી અને 2 ખેડૂત આગેવાનોને સાથે રાખીને આ તપાસ કમિટીની નિમણૂક થવી જોઈએ. પાલભાઈ દ્વારા આ માંગણીઓ કરવામાં આવી છે, તેમાંથી કેટલી સ્વીકારવામાં આવે છે, કેટલી જેમની તેમ રહી જાય છે, આ બધું તો હવે જોવું રહ્યું. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSN TV ન્યૂઝ. નમસ્કાર.